હું નવું છે ભાઈ? 3 ચૂલાનો ગેસ. તમે બે જૂના કપડા પહેર્યા છે. ચાલો રેડી, આઉટફિટ બતાવી દો. મનોજભાઈ આવ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. અત્યારમાં મમ્મીની લોકો તો શાક પીવા ગયા છે અને હેતાંશભાઈને ઉઠાડવાનું થોડીક વાર છે, પણ ત્યાં સુધીમાં છે ને આપણે એનું લંચ બોક્સ ને એવું બધું ભરી લઈએ. તો એમને પહેલાં તો છે ને આજે હું પાણીની બોટલમાં ક્યું પાણી આપું છું ને હું તમને કહીશ. તો અમારે છે ને જે કેંગન છે, કેંગનમાં છે ને મને બોટલમાં 7 pHનું પાણી ભરું છું. ક્લીન વોટર છે, 7 pH છે ને એ પાણી હેતાંશ બોટલમાં ભરી જાય છે. અને આજે હેતાંશને છે ને લંચ બોક્સમાં હલવો અને આ મમરાનો ચેવડો છે, પૌવાનો બનાવ્યો છે ને લઈ જવું છે. અને અત્યારમાં જે આ વિસલ તમે સાંભળો છો ને કચરાવાળાની કચરાવાળા વિસલ મારે એટલે હમણાં ગોપીઓ બધી ભાગશે. સવારમાં હમણાં તો બહુ વહેલા આવે છે. અને જો આ હેતાંશનો લંચ બોક્સ રેડી થઈ ગયો છે. નાની ડબ્બીમાં હલવો નાખ્યો છે ને મોટામાં પૌવા અને ભૂંગળીવાળો ચેવડો નાખ્યો છે. અને કાલે જો આખી તપેલી હલવાની ભરી હતી, અત્યારે અડધી રહી, પણ બપોર સુધીમાં આજ પૂરી થઈ જશે એવું લાગે છે. હલવો ખાવા માટે છે ને હેતાંશને ચમચી અહીંયા લંચ બોક્સમાં છે ને જો અહીંયા ઉપર જ આપેલી છે, કાંટાવાળી ચમચી અને સાદી ચમચી. એટલે આપણે છે ને એક્સ્ટ્રા ચમચી નાખવાની પણ જરૂર નથી. ચાલો તો એના બેગમાં બધું પાણીની બોટલ ને લંચ બોક્સ ને રૂમાલ ને બધું મૂકી હેતાંશભાઈને ઉઠવાની 5 મિનિટની વાર છે ત્યાં ફટાફટ એમના કપડાં, યુનિફોર્મ ને બધું રેડી કરીને પછી આપણે એને ઉઠાડીએ. અને જો અત્યારમાં છે ને દૂધ આવી ગયું છે. આ જે છે ને એ ગાયનું દૂધ છે, અમારે કાચની બોટલમાં આવે છે. અને આ જે દૂધ છે એ ભેંસનું દૂધ છે. આ 2 લીટર છે અને આ લીટર દૂધ છે. અને જો આ બાજુ હેતાંશના છે ને કપડાં, બેલ્ટ, આઈ કાર્ડ, ક્રીમ, પેન્ટી, શોક્સ, સ્વેટર બધું રેડી કરી નાખ્યું છે. અને હવે આપણે પાણી પણ અંદર બાથરૂમમાં રેડી કરી રાખ્યું છે. અને હવે આપણે ભાઈને છે ને ઉઠાડી દઈએ. હેતાંશ, હલો. રાગ્રે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. હેતાંશને છે ને આજે ભાખરી ખાઈને જવું હતું, તો એની માટે છે ને જો ચા કરી નાખી છે અને ભાખરી કરી નાખી. ચાલો તો ફટાફટ 5 મિનિટમાં એને જમાડીને પછી સ્કૂલે મૂકવા, બસે મૂકવા માટે જઈએ. સ્કૂલ તો દૂર છે, 5 મિનિટની જ વાર છે હો બેટા. કઈ નહીં, સારું ચાલો તો હેતાંશભાઈને છે ને બસે મૂકી આવી. બસ આવી ન ગઈ હોય તો સારું. ભાઈ જઈ તો જો પહોંચ્યા ને તરત જ હેતાંશની છે ને બસ આવી ગઈ છે. તો હેતાંશને સ્કૂલેથી મૂકીને આવી ગઈ છું. અને રસ્તામાંથી છે ને જો મસ્ત ટેટી હતી. હમણાં તો ટેટી એટલી મસ્ત આવે છે કચ્છની, અને છે ને ટેટી મીઠી એટલી આવે છે. વાતાવરણને લીધે બીક લાગે પણ તોય મન થઈ જાય ખાવાનું, એટલે લેતી આવી. તારો ચાલો હવે તો આ બાજુ છે ને ચા તો મૂકી દીધી છે, પણ હવે જયદીપને બ્રેકફાસ્ટમાં હું, નાસ્તામાં હું લેવું છે એ આપણે પૂછીને પછી બનાવશું. તો ચાલો ને સાથે સાથે પૂછી જ લઈએ. જયદીપ, નાસ્તામાં ભાખરી, થેપલા કે ચેવડો, ચા શું ચાલશે? જે કરવું એ ચાલશે. પછી હમણાં જમવા બેસું ને ત્યારે એમ કે આ કર્યું સાચું થાય ને. કંઈ નહીં, હાલો વિચારીએ. હવે એને કીધું જે કરીએ એ જોઈએ. બ્રેકફાસ્ટમાં હું જયદીપને મળે છે તો ગાઈઝ આજના નાસ્તામાં બને છે ગરમા ગરમ ચણા. ભાઈ વાહ ભાઈ વાહ, ચણાની તો પાછળ પડી ગયા છો. કેટલા દિવસથી ચણા ખવડાવો છો? ના ભાઈ, હવે હમણાં કેટલા દિવસ થઈ ગયા? કેટલા દિવસ છે? અઠવાડિયું થઈ ગયું ચણાના. ઓકે જી, ઓકે. આ બાજુ ગાંઠિયાનો ભૂકો રેડી કર્યો છે. ફાફડી છે, ફાફડીનો ભૂકો છે. ફાફડી નાખવાની છે ભાઈ આની અંદર. તો જો ચણાનો વઘાર કર્યા પછી છે ને આવી રીતે ઉપરથી છે ને કે ગાંઠિયા કે ફાફડીનો ભૂકો ને ધાણા હોય ને નાખી દો એટલે મસ્ત એકદમ કોરા ચણા થઈ જાય. એટલે થોડોક નાખીને લઈ નાખવાનું, પછી ઉપરથી પાછું નાખવાનું. જે એમ કીધું હતું કે જે બનાવવું હોય પણ તમે સાંભળ્યા છો આગળ, ચણા ખાઈ ખાઈને ઠકવાડી દીધા એવું. હા, ડાયલોગ છેલ્લે આવે પહેલા એમ કે જે બનાવવું હોય પછી આપણે બનાવીએ એટલે પાછા વાતો આવે જ. સાચી વાત છે, કીધું તું એમ જ થયો. તાકાત આવી જાય પેલા બહુ બધા ચણાનો બ્રેકફાસ્ટ કરીએ છીએ તો. સારું ને, હમણાં ખાઈ લે પછી કઈ લીલા ચણા મળવાના નથી. જો ગાઈસ કેટલી બધી આઈટમ રેડી કરી છે. સવારનું છે કે બપોરનું છે પેલું કઈ સમજાતું નથી. કેમ લાગે છે તમને? બપોરનું એવું લાગે છે. બપોરનું ખાઈ લઈ તો હાલે એવું છે. ઓલ ઇન વન. તો ચેવડો છે, ફાફડી છે, હલવો છે, ચણા છે, દૂધ છે, ચા છે, ઘણું ખરું છે. એટલે તો બપોરનું ખાઈ લો તો હાલે. હવે 10 તો વાગી ગયા છે. તો આજના બ્રેકફાસ્ટમાં ગરમા ગરમ ચણા વિથ ગરમા ગરમ ચાય વિથ ફાફડી એન્ડ ચેવડા. ગાઈસ તો અત્યારે એક જગ્યાએ ઓપનિંગમાં આવ્યા છે ભાઈ. પરફ્યુમનું ઓપનિંગ છે ભાઈ, લક્ઝરી બ્રાન્ડ, બરાબર, સરથાણા ચકાસનાકા. એન્ડ હું
હું ને અતુલભાઈ બે આવ્યા છે બરાબર, નાસ્તા પાણી આવી ગયા છે, ચાલો નાસ્તો કરી લઈએ. બપોરના 12:30 વાગી ગયા છે. આજે છે ને રસોઈ બહુ ઓછી બનાવવાની છે, એટલે આપણે બટેકાનું શાક, પૂરી અને રસ. હેતાંશ કહીને ગયો છે કે આજે મારે બપોરે રસ, પૂરી ને બટેકાનું શાક ખાવું છે. આપણે બટેકાનું શાક તો કુકરમાં બને છે, બની ગયું છે. આમ તો થોડી હવા કાઢવાની બાકી છે કુકરની. પછી શાક આપણું રેડી થઈ જાય. પૂરીનો લોટ બંધાઈ ગયો છે. હવે છે ને હું રસ લેવા માટે જાઉં છું. અને આ બાજુ છે ને મમ્મી સવારના દાળ હમી કરે છે. બા છે ને દેશમાંથી દાળ બનાવીને લાવ્યા છે, અમારા ગઢાબા શાંતુબા. મમ્મી છે ને સવારનું જો એટલું કચરું કાઢ્યું છે દાળનું. ડોળ કહેવાય ને. હા, કેમ કે અમારે છે ને ઢોકળા ખાવાના હોય, બાકી અમે ચણાનો લોટ છે ને આ દાળ દળાવેલો લોટ નો ભાવે અમને. છે ને કે ગાય સાહેબ બેસનનો તૈયાર લોટ આવે ને અમે ખાઈએ છીએ. એટલે અમે ઢોકળામાં ને દૂધી દાળના શાકમાં ને દાળનું શાક ને બધું કરીને પૂરી કરશું. તો કઈ નહીં, સારું ચાલો તો ફટાફટ 12:30 થઈ ગયા છે. રસ લઈ આવ્યા અને જયદીપ ની આવે ત્યારે મળીએ. જયદીપ ગયા છે એક જગ્યાએ ઓપનિંગ. ગઈસ તો બપોર થઈ ગયા છે, વાગી ગયા છે 1:30 બરાબર. 1:30 વાગવા માટે આવ્યા છે. ઘરે પહોંચી ગયો છું, ઓપનિંગમાં ગયો તો બરાબર. તો મજાની ગરમા ગરમ પૂરી બનતી હોય. પીનલ આજે શેનો પ્રોગ્રામ હોય? રસ, પૂરી, ખમણ, ઈદડા. કોની ફરમાઈશ હોય? ભાઈની. શું વાત છે? કઈ ગયા છે રસ પૂરી. રસ લઈ આવી? હા, સરસ, ચાલો મસ્ત મજાનો રસ. શાક એનું છે? બટેકાનું શાક ને રસ, પૂરી. ઓકે, સરસ, ચાલો. કોને કોને બાકી છે જમવાનું? બધાને બાકી જ હોય. ઓકે, ચાલો તો હવે જમી લઈએ. થોડી વારમાં કદાચ હેતાંશભાઈ આવી જાય બરાબર, તો સાથે જમી લઈએ. રસ, પૂરી, બટેકાનું શાક, ખમણ અને ઈદડા. ગઈસ તો સાંજના 7 વાગી જાય છે. ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો, કેમ કે આજે જવાનું છે મેરેજમાં. કાલે મેરેજમાં ગયા હતા, કાલે 2 ભાગ આવ્યા હતા બરાબર. બીજો ભાગ જેને નથી જોયો એ જોઈ આવો. અને અત્યારે જવાનું છે મેરેજમાં ભાઈ મનોજભાઈ ધોબીને ત્યાં બરાબર ને જનકભાઈ? યસ, પહેલી વખત એક્સપિરિયન્સ કરવાનો છે કેવા મેરેજ. હા ભાઈ, છે ને એવી વાત મળી છે ત્યાં છે ને રાતે 12 વાગ્યા સુધીનું જમવાનું હોય. 6 વાગે જમવાનું ચાલુ થાય, રાતે 12 વાગ્યા સુધી લોકો કન્ટિન્યુ કાઉન્ટર રાખે. એટલે છે ને તમે ગમે ત્યારે જાઓ ત્યાં ચાલુ જ હોય એવી વાત મળી છે બરાબર. હું, પિનલ અને જનક અમે 3 જણા જઈએ છીએ બરાબર ને પિનલ? ચાલો રેડી, આઉટફિટ બતાવી દો. ઇઝ ધીસ રેગ્યુલર? ઓકે, ડન. ઓકે, ગુડ. જયપુરી ઘેરો. હા, કોટન ઉપર આવવું પડશે. રાઈટ. મમ્મી તમે આ બાજુ શું બનાવો છો? રોટલો સાથે રોટલો, પછી રોટલી બનાવવાની, પછી એનું શાક બનાવવાનું. અરે વાહ વાહ, અને સરસ. એના ખાટું શાક. ઓકે, સરસ, ગુડ. ચાલો, અલગ અલગ ઓકે, ડન. તો ફટાફટ નીકળીએ અને વાગી જાય છે 7 બરાબર. ચાલો મેરેજમાં જઈએ. જો એવો રીતનું માહોલ હશે, શૂટિંગ ઉતરશે તો હું બતાવીશ. ગઈશ તો બહુ ટ્રાફિક છે અને જો બોડીઆઈ છે ને બધા હિન્દીમાં આવવા મળ્યા ભાઈ. રાજસ્થાન પ્રજાપતિ સમાજ સુરત, અમે જે મેરેજમાં જઈએ છીએ એ બધા હિન્દી ભાષી છે. તો ફાઇનલી ફાર્મ પર પહોંચી ગયા. જો એન્ટ્રીમાં અહીંયા છે ને 2 હાથી છે, એક આ બાજુ એક આ બાજુ. જો આપણે અહીંયા જો એનો ફોટો છે, એના પરિવારનો ફોટો છે ભાઈ. અહીંયા આ બાજુ છે ને મનોજભાઈ છે, અહીંયા પહેલા ઊભા છે ને. ગઈશ તો સાંજના 8 વાગી ગયા છે, પણ ફાર્મમાં છે ને હજી કોઈ નથી. જો હાવ ખાલી ખાલી ફાર્મ છે ભાઈ. અને આ બાજુ છે ને જમણવાર છે, ન્યાય કોઈ નથી હજી, હાવ ખાલી ખાલી છે ભાઈ. અમે બધા ક્યારના પહોંચી ગયા છે વહેલા, પણ હવે અહીંયા કોઈ છે નહીં. અમે રાઈટ જગ્યાએ જઈમાં છે. હા, રાઈટ જગ્યાએ છે ને. હા, પણ તેનો ફોટા નો વે. હા, છે તો સાચું છે. આ મનોજભાઈ આવ્યા, મનોજભાઈ આવ્યા. કેમ છો મનોજભાઈ? અરે પણ એ ઓળખાતા નથી આમ. હો મનોજભાઈ ચમકા. હા, કહીશ તો મેં તમને કીધું હતું ને કંઈક અલગ પ્રકારના જ મેરેજ છે. હકીકત હમણાં હું તમને 2 દિવસથી મેરેજ બતાવું છું. માયરું છે ને વચ્ચે હોય છે, પણ અહીંયા માયરું વચ્ચે નથી. જો વચ્ચે સ્ટેજ છે, અહીંયા કશે પણ માયરું નથી. સામે સાઈડમાં એક બાજુ માયરું છે, જો એકદમ સાઈડ કરી દીધું છે બરાબર. અને આ બાજુ બધી બેઠક છે, આ બાજુ લેડીઝની છે, આ બાજુ બધી જેન્ટ્સની છે. તો આ લોકો જો ફોટોશૂટ કરાવે છે. હવે બધા ભેગા થયા છે સોસાયટી વાળા. તો જનક કલાક થઈ ગઈ, હજી આ ફાર્મ છે ને આખું ખાલી ખાલી છે. જો ગઈ મને તો નવાઈ લાગી, કોઈ હજી કોઈ આવ્યું નથી. કોઈ આવ્યું નથી ભાઈ. કલાક ઉપર થઈ ગયો. અમે આવ્યા હતા ને એનો કલાક ઉપર થઈ ગયું. ફાર્મ હજી આખું ખાલી ખાલી છે. જો કોઈ નથી. અને અહીંયા છે ને હજી થોડાક મહેમાન આવ્યા છે આ બાજુ. જો કે આ બધું અમારી સોસાયટીનું ગ્રુપ જ છે. ગઈશ તો અમારી સ્પેશિયલ અમારી હાટું છે ને જમણવાર ચાલુ કર્યું છે ભાઈ. તો અહીંયા સૂપ ને એવું બધું ચાલુ કરી દીધું છે. અને સામે જો બધા તવા છે ને ચાલુ કરી દીધા છે. હમણાં ઢોસા બનાવવાનું ચાલુ કરી દીધું છે. હજી કોઈ આવ્યું નથી. જો કોઈ દેખાય છે? હજી કોઈ છે ને. સ્પેશિયલ ભાઈ અમારી હાટું છે ને. જો ભાઈ અમારા બધા સોસાયટી વાળા છે એટલે અમારી હાટું ચાલુ કર્યું છે. તો આ બધું છે ને ઢોસા બનવાના ચાલુ થઈ ગયા છે. જો ભાઈ
મસાલા ઢોસા, મંચુરિયમ અને સંભાર અને વ્હાઈટ ચટણી. એ તો જમી લીધું છે અને હજી અહીંયા છે ને કોઈ આવ્યા નથી. પણ હવે અમે નીકળી જઈએ છીએ. આ લોકોને છે ને 12 વાગ્યા પછી કાલે વળાવવાના છે એટલે સવારમાં વહેલા આજે જાન આવશે 9:15 થશે ને વળાવશે આવતીકાલે. હજી આવશે પેલા જમશે ને એવું બધું કરીને પછી લગ્ન કરશે. એટલે એવું છે તો તમને પાછળ દેખાતું હોય છે હજી છે ને બધું ખાલી એટલે ઈ લોકો છે ને એને સવારમાં 3 વાગે 4 વાગે વળાવવાનું મુહૂર્ત છે. અચ્છા એવું છે તો આજે રાતના મેરેજ છે એમ. આ તે કંકોત્રીમાં લખ્યું છે વિદાય મુહૂર્ત એવું કરીને અને લખ્યું કાલની તારીખમાં લખ્યું છે. હજી તો બધા આવે છે જો. ચાલો કઈ વાંધો નહીં હવે આપણે છે ને આ લોકો સારું નહીં જીધું આપણે તો ગમે ત્યાં ધંધે ગયા હોય તો વહેલું હોય આપણે લગન પ્રસંગ હોય આ લોકો સારું નિરાતે આરામથી આવવાનું કઈ ઉપાડ નાઈટના ઉજાગરા થાય આપણે 11 વાગે જ્યાં ઘરે પહોંચી જાય બધા. બહુ ચાલો જઈએ ફટાફટ. જાન આવી ગઈ પીનલ જો ફટાકડા ફૂટવા મળ્યા. મનોજભાઈ કેવા આવ્યા હતા વિનલબેન જાન આવી પહોંચી કોઈ અમાર રજાના ઓકે જાન આવી ગઈ. ગાઈસ તો આ બાજુ જાન આવી ગઈ છે અને આ બાજુ જો બધા છે ને હાર લઈને ઊભા રહી ગયા છે. મનોજભાઈ ને એના બધા ભાઈઓ ને બધા જો હમણાં છે ને હાર પહેરાવીને સ્વાગત કરશે. જો ફોટોશૂટ ચાલુ છે અને આ છે જાન. જો વરાજાને જોઈ લ્યો તમે ભાઈ. ગાઈસ તો ફાઇનલી ભાઈ મેરેજ માંથી અંકલ ના ઘરે પહોંચી ગયા. અને નવું દેખાડો શું નવું છે ભાઈ? 3 ચૂલાનો ગેસ. અરે વાહ. તો હું આ છે ને મુહૂર્ત કરું છું આ કાકાના ઘરે આ ગેસમાં. બધા એક એક છે. ભાજી છે ભાજી. ભાજી પણ જો કાકીને મસ્તે કે નહીં આવવાના હોય તો હું તને કહું જ છું બિનલ તું લઈ લે. હું હા 3 ચૂલા વાળો. ગેસ ને હા. આ હારો છે પણ પતલો ને લાંબો છે ને એટલે આમ આગળ પાટલી રે. હા. મને છે ને એમ કે પોળો આવે ને તો પાટલી રોટલી કરવાનું મને ટેન્શન નથી કે પાટલી નો રે એમ. તો કોને ખાવું છે તો ગરમ કરશો. એટલે એમાં દીકરાને બાકી નથી ઈ આવ્યો નહીં કેમ? તો મજા આવી ગઈ. ભાભી ખાવાનું એમ છે. ચાલો આ કંપની બહુ જૂની કેમ? આ લક્ષ્મી. લક્ષ્મી ચાલો નહીં આ નવી છે. નવી છે બીજી છે? આ લક્ષ્મી છે ઓલું LAXMI હતું. તો આ કયું છે? આ કોપી છે. ઓકે એની કોપી છે. ઓકે હા વાંચવામાં સેમ જ વંચાય છે. હા વાંચવામાં સેમ છે પણ આ કોપી છે એની. ઓલો જૂનો ચૂલો જે હતો ને એ આ જ કંપનીનો હતો. લક્ષ્મી આપણી ઘરે છે ઈ લક્ષ્મી. ઓકે ચાલો જનક તારે જમવાનું છે કે? નહીં અમને તો એવું લાગે આ ચૂલો આવી ગયો છે ને તો લાગતું જ નથી આ ચૂલો છે હરી સર કા ઓલો જાડો કેટલો હતો સાચી વાત છે. હું બેટા અરે બા એવા થઈ ગયા. બાને માથું દુખતું હતું તો હું ફાટલો લેવા આવ્યા. બરાબર. કેન્દ્રમાં સામાન દેવા ગયા. સામાન દેવા ગયા ને કેન્દ્રમાં ગયા. ભાઈનો સામાન દેવા. જાઓ બાપા હે. કોણ બોલાવે? જાઓ. પગલી હતી ને હાથેથી રમેલો સ્ટીકર બહુ ગમે એને. હા જો ઉખાડે જો જો અરે કેવી મજા આવતી હોય લડ્ડુ ગોપાલ. એ આવી. કેમ કરે લાડુ? કેમ કરે લાડુ? કેમ કરે પાલુ કેમ કરે? આજ તમે બે જૂના કપડા પહેર્યા છે. જો હવે તારી બાજુ જોયું હતા ને જો લાડુ યાર નવા પહેર્યા છે. જૂના. જમ ઘડી કેમ ના ઘડી ખમવાનું હોય. દુબી દુબી દમ દમ મોરું ઢુંગલું આમ જો દુબી દુબી દમ દમ દુબી દુબી દમ ડિસ્કો કરો. કેમ કરવાનું? કેમ કરતી હોય તું? કેમ કરવાનું ડિસ્કો? કરતી હોય કરો તો દુબી દુબી દમ દમ દુબી દુબી દમ મોરું કટિયું. એ જ બહુ કોટામાં નથી પિનલ તે જોયું? તો આજ હસતી નથી બહુ. આ મારું કટિયું હોય કે ચીબલું હોય. આજમાં દીકરો અવાજ નથી કરતો મૂંગો થઈ ગયો છે. પપ્પા પરદેશ ગયા છે એટલે ગઈશ તો અત્યારે અનેરીને લઈને નીકળી ગયા. મમ્મી તો એને મામાના ઘરે જ છે. અમે એને લઈને નીકળી ગયા. બોલો અવાજ કર્યો કે નહીં હવે? હા
જોઈ રહી છે કે નહીં. હા ઈ હદમાં નહોતી રમતી, જો અહીંયા રમવા મળી. કેવી શાંત હા હતી. ગુગવાટા કરવા મળી. જા, પટ્ટો આવ્યો ને ત્યાં એમ. હા સીમા હદ આવી ભાઈ. હા લે જો મજા આવી ગઈ એને તો. અનેરી એ ભૂંગળા ખાવાનું ચાલુ કરી દીધું છે. ખાઈ છે પિનલી? હા, ખાય આપણે બહુ ખાય. ઊની નહીં હોય ખાય. લઈ લે, નીચે મૂકો તો લઈ લે. લઈ લે તો. લઈ લે. એટલે લાડુભાઈ લઈ જતો. લઈ લે, લઈ લે. લઈ લે તો. લઈ લે, લઈ લે. અરે વાહ, અરે વાહ. તે ચડી ગઈ. બહુ નજીક નહીં લઈ જતા. જો ગાઈસ તો રાતના 10:30 વાગી ગયા છે અને આ બાજુ હજુ રસોડામાં છે ને કંઈક દૂધ ગરમ થાય છે, પણ વાટકી પર દૂધ ગરમ થાય છે. પિનલ શું બને છે? ઓ ભાઈ હો, આનું વાહન જો પિનલ ટી-શર્ટ થી લૂછે છે. જો ધોવાના હોય ઈ ખરાબ થઈ જાય. કોફી બને છે પિનલ? યા. કોની કોની? તમારે એકલાની. એટલી બધી? ઓકે સરસ, ચાલો. કોણ પીવી છે? વોટ. હોટ. હું નહીં ટેસ્ટ કરું, તમે કરો. હા કાંઈ વાંધો નહીં. ઓકે ટેસ્ટ નથી કરવી, રેડી જોઈએ. ના ના પડતો તમે ચાખી જવાનું. કેતન છે જો ગાડીમાંથી ધુમાડા કાઢી નાખ્યા. ગઈ કેટલું એન્જિન ગરમ થઈ ગયું. હેતા છે બંધ કરે, એન્જિન ગરમ થઈ ગયું ફૂલ. ઓઇલ બળી જાય બધું. એન્જિન ચોટી જાય. અને આને કેતો એન્જિન ચોટી જાય કેતો. મોક ગાડી છે. પાણી ભરવે એટલે ઠંડુ પાણી આટે આટે તે જ પાણી આવે. ઓકે ભાઈ નવું લઈ આવ્યો જો. સરસ ચાલો આ બાજુ કોફી હવે બની રહેવા આવી છે. જો કોણ આવ્યું અને રે દાદા આવી ગયા. દાદા તાજુ. બની ગઈ પિનલ? યસ. સરસ ચાલો ભાઈ મસ્ત ભાઈ ગરમા ગરમ કોફી. પીવું છે? ચાલો ભાઈ. પીવું તો બનાવી દો. હાલ બનાવી દો. કેવું લાગ્યું? મીઠું લાગ્યું? મીઠું મીઠું મીઠું. મીઠું મીઠું. પિનલ એવું કહેતા હતા અહીંયા મનોજભાઈ ત્યાં છે ને રાતે 2-3 વાગ્યા સુધી જમવાનું ચાલુ ને ચાલુ રહી. હા ઈ ને એને કેવું ખબર કે એને વેવાઈ આવે કે નહીં પપ્પા તેને ચાન આવે ને તો એને બધા હાર પહેરાવા ઓલા આપણે નો ઓલા સાદા કોટા ગુલાબના હારો એવા બધા આદમીન લાઈન બધા વરઘોડિયા હોય ને ઈ બધા જાનવાળા બધાને આદમીને પહેરાવે. ફૂલના હાર પહેરાવીને અને 4 વખત ભેટે મળે બધા. ઈ રીતનો એનો રિવાજ બધા. બધાનો અલગ અલગ હોય એટલે ખાસ કરીને છે ને અમે જોવા ગયા હતા. અને એની જાન તો આવી 9-9:30 તેની જાન આવી. હા ખાસ કરીને છે ને રીતિ રિવાજ આ બધું જોવા જ ગયા હતા. મનોજભાઈ એ જ કીધું હતું તમે આવો અમારો પ્રસંગ જોવો કઈ ટાઈપનો હોય બધા રિવાજ જોવા માટે. તોય કહેતા હતા બિચારા કે તમે ઘડીક રહો કે અમારી રસમ તમે જોવો. જોવો એમ. પણ આ જો હેતાન હારે નતો આવો કે નહીં કે ફોન ઉપર ફોન કરતો હતો. હા 6 પેક એવા 6 પેક નો હોય. કપાલભાતી કરે છે. કપાલભાતી કરે છે. પતંજલિ નો શિષ્ય લાગે છે. રામદાસ, જો. રામદેવ નો. હા બાબા રામદેવ નો તો શિષ્ય લાગશે. હે હેતેશભાઈ બાબા રામદેવ નો શિષ્ય લાગે. ગઈસ તો નેરી આવી ગઈ છે બેડરૂમમાં અને આજે છે ને અહીંયા સુવાની છે. ક્યાં સુધી સુવે છે ચાલો જોઈએ. હું નહીં કરીને જો ખાઈ લીધું. હા નહીં કરી લીધી. હા અને ગોદડું બહુ ગમે આવું રૂડું. તે ગોદડું એ પણ ઊભી નથી થઈ ત્યાંથી. મજા આવી ગઈ. એને મજા આવી ગઈ અહીંથી. અને એમ કહે છે ટીવી ચાલુ કરો. ટીવી ચાલુ કરો એમ કહે છે તારું ભાઈ. મદારી કરીને એટલે જો દાંત કાઢી. મજા આવી જાય ને એવું થાય ને. ગોદડું બહુ ગયું ને. મળો રમવા હો. ગોદડું ડુંગર. ઊંઘ નથી આવતી? હોઈ જાય એવું લાગે છે પેલા. પૂરી જાય ભૂલવું જાય મમ્મી આવશે રાતે લેવા. લે આ તો ઊભી થઈ. મમ્મી સવારમાં આવે છે 6 વાગે કા. ગેસ તો ચલો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.